સિહોર હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનધારા ખાતે માનવતાની જ્યોત ઝળહળી 110 બોટલ રક્તદાન થયું। સિહોરના હનુમાનધાર મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી હનુમાન જન્મ ઉત્સવની ઉજવણી થાય છે। આ વર્ષે પણ રામ ભક્ત હનુમાનજીના જન્મ ઉત્સવની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સવારથી રાત સુધી ભક્તજનોની દર્શનાર્થે ભીડ ઉમટી પડી હતી અને મહાઆરતી, બટુક ભોજન, સંતવાણી, પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાઈ ગયા હતા। સાથે સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સિહોરના શ્રી હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનધાર મંદિર ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું। રામયાગ નિમિત્તે, હનુમાન જયંતિ નિમિત્તે ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ એ અહીંયા દર્શન માટે ઉમટી પડે છે। 3 દિવસ યજ્ઞમાં પણ 25-27 ભૂદેવો હોય છે અને છેલ્લા 3 વર્ષ થયા રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ એ પણ હનુમાનધારા સેવા સમિતિ દ્વારા અને ભાવનગરની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એટલે રેડ ક્રોસ બ્લડ બેંક એના દ્વારા, એના સહયોગથી બંને એકબીજાના પૂરક દર વર્ષે ભારી માત્રામાં રક્તદાન થાય છે। યજ્ઞમાં બેઠેલા ભૂદેવો પણ રક્તદાન કરે છે અને મેં પણ કર્યું છે। રક્તદાન છે એ મોટામાં મોટું દાન છે। સંસ્કૃત શ્લોક છે, સર્વેષામ એવ દાનાનામ અન્નદાનમ વિશિષ્યતે અન્નેન ક્ષણિકા તૃપ્તિ યાવત જીવતુ વિદ્યયા। અન્નદાનને મહાદાન કીધું, એનાથી પણ મોટું દાન વિદ્યાદાન કીધું। દાનના તો ઘણા બધા પ્રકારો છે, સુવર્ણદાન, ભૂમિદાન, વસ્ત્રદાન, એ ઘણા બધા છે। પણ રક્ત વિના માણસ જીવી શકે નહીં। કદાચ ખાવા ન મળે ને તો 2-3 દિવસ ચાલે। એ જૈન ધર્મની અંદર એમના મુનિઓ સંથારો સાધે તો 84 દિવસ સુધી એ માણસ અન્ન જલ વિના રહી શકે છે, પણ લોહી વિના રહી શકાતું નથી। અને લોહી એ ક્યાંય ફેક્ટરીમાં બનતું નથી। વૈજ્ઞાનિકોએ ઘણું બધું સંશોધન કર્યું પણ એ લોહી ઉત્પન્ન કરી શકતા નથી। આપણે જે અન્ન ખાઈએ છીએ એ અન્નમાંથી 7 ધાતુ બને છે, રક્ત, મજ્જા, વસા, માંસા, ન્યસ્તિ, મેદાંશી, પાર્વતી। એ જે અન્ન ખાય એ જઠરાગ્નિમાં એનું પાચન થાય અને એમાંથી પહેલું જ રક્ત, પછી મજ્જા, પછી વસા, પછી માંસ, પછી અસ્થિ, પછી મેદ અને શુક્રાણુ એ અન્ન દ્વારા ઉત્પન્ન થાય છે। એટલે એ રક્તદાન જે એ મહત્વનું છે, જરૂરી છે। થેલેસેમિયા રોગવાળા બાળકો હોય, બ્લડ કેન્સરવાળા હોય, અથવા કોઈ એક્સિડન્ટ થયું છે અને તાત્કાલિક ઓપરેશનની જરૂર પડી છે, લોહી ઘણું બધું વહી ગયું છે, પછી માતાઓ, બહેનો એ પ્રસૂતિ વખતે કોકને એ રક્તદાન, એ રક્તની લોહીની જરૂર પડી હોય, એવા સમયે આ બ્લડ બેંકમાંથી તરત જ આપણને રક્ત ઉપલબ્ધ થાય છે। એની સામે આપણે ડોનેટ કરવું પડે। પણ માણસ, હમણાં આપણે છાપામાં વાંચીએ છીએ કે કોઈ માણસ મૃત્યુ પામે તો એના બધા અંગદાન થાય, નેત્રદાન થાય, કિડનીનું, લીવરનું, હૃદયનું, એ બધા એકબીજા પણ એ કદાચ નેત્રદાન ન કરીએ તો ચાલે, કારણ કે એક આંખથી જોઈ શકાય અથવા તો જીવી શકાય, પણ લોહી વિના જીવી શકાતું નથી અને લોહી ક્યાંય બનતું નથી। એટલે રક્તદાન કરવું એ જરૂરી છે। આપણા જ બીજા ભાઈઓને આપણે ઉપયોગી થઈએ એવા આશયથી આ દર વર્ષે અહીંયા હનુમાનધારા સેવા સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે। એમાં મને જાણવા મળ્યું, શંખનાદ ચેનલના એ પ્રતિનિધિ હરીશભાઈ પવાર એને અશીતિ સંસ્કૃત શબ્દ, કદાચ એમાં 1-2 આગળ પાછળ રહી જાય। અશીતિ એટલે 80 વાર, 80 વાર ન હોય તો કદાચ એમાં 1-2 ઓછા હશે, એટલી વાર એને બ્લડ ડોનેટ કરેલું છે।
હું પણ દર વર્ષે એકવાર બ્લડ ડોનેટ કરું છું. તો આપણી પણ પવિત્ર ફરજ છે, જેમ મતદાન એ આપણી પવિત્ર ફરજ છે દરેક નાગરિકની. સગીર વયનો થાય, 18 વર્ષની ઉંમર થાય એટલે મતદાન કરી શકે એમ રક્તદાન પણ કરી શકાય છે. ઉંમર ગમે એટલી હોય પણ રોગિષ્ટ ન હોવા જોઈએ. રોગિષ્ટ વ્યક્તિનું લોહી એ લેવાતું નથી. અને આ લોહી પાછું એ મહિને 2 મહિને પાછું હતું એટલું ને એટલું થઈ જાય છે અન્નમાંથી. તમે જે અન્ન જમો છો એના દ્વારા બીજું લોહી ઉત્પન્ન થાય છે. એટલે દરેક વ્યક્તિ પોતાની પવિત્ર ફરજ સમજીને ફરજના ભાગ રૂપે જે બીજું બધું જ વેચાતું મળે છે પણ લોહી છે એ ફક્ત ને ફક્ત દાન દ્વારા જ એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે દાન દક્ષિણા બીજું ન દો તો ચાલશે પણ રક્તરૂપી દાન કરો. જય હો, જય હો, જય હો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.